સુરેન્દ્રનગરના 960 પરિવારો જેમણે સરકારે તેમને ઘર આપ્યું, પણ ઘર જેવી સુખ શાંતિ આપવાનું સરકાર કદાચ ભૂલી ગઈ. ગરીબોના નામે યોજનાઓ બને છે, કરોડોના ખર્ચો આવાસો ઊભા થાય છે, પણ શું ગરીબોને માણસ ગણવામાં આવે છે ખરા? આ સવાલ અમે નથી પૂછી રહ્યા, આ સવાલ પૂછી રહી છે સુરેન્દ્રનગરની જનતા. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી જે મહાનગરપાલિકા બની ગઈ, નામ બદલાયું, કદાચ બજેટ પણ બદલાયું હશે, પણ ના બદલાયું તો શું? જનતાની કિસ્મત. વેલનેસ સોસાયટી પાસેની સરકારી આવાસ યોજના આજે તંત્રની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ બનીને ઊભી છે. 960 મકાનોમાં રહેતા ગરીબ લોકો આજે પણ પાણીના એક એક ટીપા માટે તરસતા જોવા મળી રહ્યા છે. જ્યારે આ આવાસ ફાળવવામાં આવ્યા ત્યારે મોટા મોટા નેતાઓ ત્યાં જઈને ફોટા પડાવ્યા હતા, પણ આજે એ જ આવાસની મહિલાઓ રસ્તા પર ઉતરી છે, ત્યારે આ નેતાઓ અને અધિકારીઓ ક્યાં છુપાઈને બેઠા છે તે સવાલ છે. તંત્રની બેદરકારીની હદ તો જુઓ. જ્યારે પાણી સંગ્રહ કરવા માટે જે ટાંકી છે તે તૂટેલી હાલતમાં છે. પાણી આવે તો છે પણ ખરા, પણ જમીનમાં તરત ઉતરી પણ જાય છે, કેમ કે જે ટાંકી છે તેમાં કાણા પડી ગયા છે. એ ટાંકી જર્જરિત હાલતમાં છે. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ તંત્રની આ લાપરવાહી. લોકો આજે મનપા કચેરી જઈને હલ્લા બોલ કર્યો છે, અને માત્ર પાણીનો વિરોધ નથી, પણ હકની વાત છે. સાંભળીએ સ્થાનિકોનું શું કહેવું છે અને મનપા પુરવઠા ઇજનેરનું આ વિષયમાં શું કહેવું છે. આ વોર્ડ કયો આવ્યો બેન? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1, જે આ બહુમાળી છે, 4 માળિયા છે, અહીંયાના રહેવાસીઓ છે. અહીંના રહેવાસીઓને પારાવાર સમસ્યા છે, પીવાનું પૂરતું પાણી નથી મળતું, એવી સમસ્યા છે ને. આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય છે કે જેમની જવાબદારી આપણને પાણી આપવી, એમના વિડીયો જવાનો તમે જે કહેવો એ સ્પષ્ટ કહી દો. શું તમે કેવા માંગો છો મહાનગરપાલિકા વિશે? તમે જોવો સુરેન્દ્રનગરમાં પાણીની કેવડી મોટી સમસ્યા છે. માણસો રહ્યા ત્રાહીમામ થઈ ગયા છે, બરાબર કે આ લોકો બિચારા પાણી વિનાના છે, છતાં ટાઈમસર પાણી આપવામાં નથી આવતું. તમે વિચારો, આ 4 માળિયા છે, બરોબર. તો આજે જન સ્વરાજ ગ્રુપને ને કમલેશભાઈ કોટેચાને બંનેને બોલાવવામાં આવ્યા કે અમારે પાણી વિનાના છો. જવાબદારી બરોબર બોલો. હવે કઈ વાંધો નહીં સાહેબ, માની લો કાલ ન કરી કે આપણો કાજ ધંધો આપણે કાલે આવશું. અંદર બેઠા તો કાલે અહીંયા ઢોલ ન કરાવો. આપણે તો ઘર ને જેલ બધું હરકું જ છે. એ તો આ સાહેબો એસી માં બેવે, આપણે ઘર ને જેલ ને બધું હરકું છે. આપણે ક્યાં બીવીસી સાહેબ કઈ વાંધો નહીં, આમનો પાણી ખરાબ છે જવાબદારી બરોબર બોલો. હવે કઈ વાંધો નહીં સાહેબ, માની લો કાલ ન કરી કે આપણો કાજ ધંધો આપણે કાલે આવશું. અંદર બેઠા તો કાલે અહીંયા ઢોલ ન કરાવો. આપણે તો ઘર ને જેલ બધું હરકું જ છે. એ તો આ સાહેબો એસી માં બેવે, આપણે ઘર ને જેલ ને બધું હરકું છે. આપણે ક્યાં બીવીસી. જો પાણીની સમસ્યા 3-4 દિવસે પાણી આવે સાહેબ, કોઈ પાણી ટાઈમે આવતું નથી, બરાબર. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે, પાણી ટાઈમે આવતું નથી, અને આ બધા માણસો જ રહેશે. અને વારંવાર જો કચરાની પ્રોબ્લેમ હોય, ગટરની પ્રોબ્લેમ હોય, કોઈ વસ્તુ આવતી નથી. અને ગટર હમી કરવી હોય ને તો પૈસા માંગે પહેલાં, બરાબર. એ સમસ્યા વધ્યા પછી વારંવાર માણસો અહીંયા છોકરીઓ લઈને આવે, બૈરા લઈને આવે. અમારે ઘેરે નાની છોકરીઓ હોય, બૈરા હોય, તો એ પ્રોબ્લેમ રહેશે, વારંવાર પ્રોબ્લેમ રહેશે. કાલે ગાડી આવી હતી, કાલે માણસોને પકડ્યા હોત અને પોલીસ ચોકીમાં લઈ વધ ગયા છે. બધાને આ 4 માળિયાવાળાને બધાને ખબર છે, એટલે વારંવાર આ પ્રોબ્લેમ રહેશે. અમારે સીટી કેમેરા જોઈ અને પોલીસની સુવિધા જોઈ લો. હુસેનાબેન રસુલભાઈ જા મિયાણા રાજુ આવાસ યોજનામાં રહી છીએ અમે. પાણીની કોઈ સુવિધા નથી. અમે ખુદ પાણી ચાલુ કર્યું છે, એમાં થોડુંક પાણી અડધો ટાંકો સબ દે છે, અડધામાં 18 બિલ્ડિંગમાં પાણી અમારે કેમ પૂરું કરવાનું?
આ પાણીના અવારનવાર અમે અહીંયા અરજી કરવા જઈએ છીએ પણ કોઈ અમારી ફરિયાદી સાંભળતા નથી. અમે પાછા આજ રેલી કાઢીને ગયા હતા અહીંયા નગરપાલિકાએ, તો સાહેબે કીધું છે કે હું ભરીશ. એ અમને નથી લાગતું કે એ પાણી ભરશે. અમારા તકલીફ એટલી છે ને કે 2 દી વારો હતો ને તો 4 દીનો વારો થઈ ગયો, એમાં અડધો સબ જ ભરાય છે. બેન કિશોરભાઈ મારવાડી આવાસના મકાનમાંથી બોલ્યા. પાણીની વ્યવસ્થા જરાય અમને અહીંયા નથી. અમે ત્યાં ગયા હતા સાહેબને ત્યાં મિટિંગ કરી, રેલી કાઢી, બધું કર્યું, પણ પાણીની કોઈ વ્યવસ્થા અમને મળતી નથી. અહીંયા અવારનવાર અમારા બધાની જરૂર પડે. અહીંયા લોકો ખરાબ આવે, ખરાબ ધંધા કરાવે, છોકરીઓ અમારે જવાન અમારી ગટુરું સળકાય, અમારા છોકરાઓને અમે દવાખાનામાં લઈ જાવી તોય અમને કોઈ સહાયતા કરી આપતું નથી. અહીંયા બિલ્ડિંગ 4 દિવસે પાણી આપે, એ અડધો ટાંકો આપે, બધા બિલ્ડિંગમાં પાણી પહોંચતું નથી. અમને કોઈ સાફ સફાઈ કરવા કોઈ નથી આવતું. નહીં સાફ સફાઈ કરવા આવે, નહીં કોઈ હમકલત કહેવા જાય તો એમ કહેશે કે આવી જશે, જાઓ. ગટરું હમા કરવા કહે તો લાવો રૂપિયા, 3,000 રૂપિયા દઈને અમે ગટરું સાફ કરાવીએ. 2,000 રૂપિયા એમ કે પહેલાં પૈસા ભરો પછી અમે ગટર સાફ કરવા આવશું. અરજી લખીને જાઓ, આ કરીને જાઓ. 4 વખત અહીંયા જઈને આવ્યા નગરપાલિકામાં. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રાજીવ આવાસ યોજનાના જે મકાનો છે ત્યાં નગરપાલિકા દ્વારા ત્યાં સંપ બનાવેલ છે. એ સંપમાં દર એકાંતરે નગરપાલિકા દ્વારા સંપમાં પાણી પૂરું પાડવામાં આવે છે. સંપમાંથી લોકો દ્વારા ઇન્ટરનલ વ્યવસ્થા એ લોકોની છે, એમાં કોઈ પ્રશ્ન હોય તો વાત અલગ છે. બાકી નગરપાલિકા દ્વારા નિયમિત એકાંતરે પાણી પૂરું પાડવામાં આવે છે અને અમારા માણસ ચેક કરવા પણ જાય છે અને અમે સંપમાં પૂરું પાણી આપવામાં આવે છે. પાઇપલાઇનનો લીકેજ છે, ફોર્સ આવતો નથી ને છેવાડાના વિસ્તારમાં તો જાણે નકશામાં જ નથી એવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. અધિકારીઓ એમ કહે છે કે અમે ખાતરી આપી છે, પણ સાહેબ તમારી ખાતરીથી તરસ નથી છીપાતી. લોકો હવે કંટાળે છે ને ગરીબ જનતા ટેક્સના પૈસા ક્યાં જાય છે તેનો હિસાબ હવે જનતાને જોઈએ છે. જો સુરેન્દ્રનગર મનપા પાસે એક સંપ રિપેર કરવાની પણ તાકાત નથી તો પછી શેના ગજાના દાવાઓ જે છે નેતાઓ અને અધિકારીઓ કરતા હોય છે. આવાસ યોજનાના લોકો આજે સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે જો પાણી નહીં મળે તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે. તંત્રએ હાલ પૂરતી તો ખાતરી આપી દીધી છે, પણ શું ખાતરી માત્ર આજનો દિવસ શાંત કરવા માટે છે કે તે જોવાનું રહ્યું. આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.